નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે પૂરક પરીક્ષાની તૈયારીમાં આગળ વધીએ છીએ. ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 1 જે છે એની દરેક આઈએમપી થિયરી જે છે એ જોઈ હતી. ખાસ એ વિડીયો તમે ન જોયો હોય તો સૌપ્રથમ તો એ જોઈ લેજો. આજના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 2 જે છે એની મોસ્ટ આઈએમપી બધી થિયરીઓ આપણે જોવાના છીએ સમજૂતી સાથે. ખાસ જે છે એ થિયરી જે છે એ તમે કરતા રહેજો, લખીને પ્રેક્ટિસ કરતા રહેજો. પ્રેક્ટિસ કરશો એટલે આરામથી તમે નીકળી શકશો, પણ મહેનત કરવી એની માટે જરૂરી છે. જો તમારે આ બોર્ડ વર્કની પીડીએફની જરૂર હોય તો ખાસ મને કોમેન્ટમાં જણાવજો, તો એની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ. ચાલો શરૂઆત કરીએ બીજા ચેપ્ટરની. તો બીજા ચેપ્ટરની સૌથી પહેલી આઈએમપી એવી થિયરી છે કે વિદ્યુત ડાયપોલના લીધે ઉદ્ભવતું સ્થિતિમાન. વિદ્યુત ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ચાલો, તો વિદ્યુત ડાયપોલના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન જે છે એની માટે આપણે એક ડાયપોલ જે છે અહીંયા ધ્યાનમાં લઈએ. અહીંયા આ ઋણ વિદ્યુતભાર છે, આ ધન વિદ્યુતભાર છે, આ ડાયપોલનું કેન્દ્ર છે, અને ડાયપોલના કેન્દ્રથી દરેક વિદ્યુતભારનું અંતર જે છે એ જેટલું છે. ચાલો, અહીંયા જે છે કોઈ બિંદુ P લઈએ કે જ્યાં આપણે સ્થિતિમાન મેળવવું છે. ધન વિદ્યુતભારથી આ બિંદુ P નું અંતર આપણે R1 કહીએ. ઋણ વિદ્યુતભારથી બિંદુ P નું અંતર જે છે R2 કહીએ, અને ડાયપોલના કેન્દ્રથી P બિંદુનું અંતર જે છે આપણે R કહીએ. એટલે સૌપ્રથમ જે છે આકૃતિનું વર્ણન આવશે કે ભાઈ આકૃતિમાં એક વિદ્યુત ડાયપોલ દર્શાવેલી છે. ડાયપોલના બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a છે. ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq છે. બરોબર. ડાયપોલના કેન્દ્રથી R જેટલા અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. એટલે આકૃતિનું વર્ણન થયું. હવે P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. હવે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો એની બાજુમાં બે વિદ્યુતભાર છે. એ બંને વિદ્યુતભારના લીધે જે P બિંદુ પાસે સ્થિતિમાન મળે એનો આપણે સરવાળો કરવો પડે. તો ટોટલ સ્થિતિમાન આપણે મેળવવા માટે V બરાબર V1 પ્લસ V2, એટલે કે પ્લસ Q ના લીધે P બિંદુ પાસે સ્થિતિમાન વત્તા માઇનસ Q ના લીધે P બિંદુ પાસે સ્થિતિમાન. ચાલો, પ્લસ Q ના લીધે એટલે કે Q1 બરાબર. હવે પહેલો વિદ્યુતભાર જે છે Q છે એટલે કે Q છેદમાં પ્લસ Q થી P બિંદુનું અંતર એટલે R1. હવે આ વિદ્યુતભાર માઇનસ છે એટલે અહીંયા માઇનસ થઈ જશે કે Q, અને માઇનસ Q વિદ્યુતભારથી P બિંદુનું અંતર જે છે એ છે R2. ચાલો, તો V બરાબર શું થશે કે Q જે છે આપણે કોમન કાઢી લઈએ તો અંદર વધશે 1/R1 માઇનસ 1/R. તો આ આપણને P બિંદુ પાસે સ્થિતિમાન જે છે એ મળી ગયું. બરોબર છે. હવે તમે ધ્યાનથી સમજો કે સ્થિતિમાન મળી ગયું, પણ એમાં જે અંતર છે R1 અને R2 એ અનુક્રમે પ્લસ Q અને માઇનસ Q થી છે. એટલે આ સમીકરણ જે છે એને મારે R સ્વરૂપે ફેરવવું છે. એટલે કે ડાયપોલના કેન્દ્રથી P બિંદુનું જે અંતર છે એના સ્વરૂપે મારે ફેરવવું છે. એટલે હવે જે કાંઈ આપણે સાદુરૂપ આપશું એ ફક્ત ને ફક્ત શેની માટે છે તો કે આ સમીકરણને R સ્વરૂપે ફેરવવા માટે. હવે એની માટે જે છે, જો અહીંયા આકૃતિ આપણે ધ્યાનમાં લઈએ, આ બિંદુને આપણે A નામ આપી દઈએ, અહીંયા જે છે B. હવે અહીંયાથી એક્ઝેક્ટ સીધી લાઈન આપણે દોરીએ તો તમે સમજી શકો કે આ જે માપ છે અને આ જે માપ છે એ સમાન થશે. એટલે કે આ R1 છે તો આટલું માપ પણ કેટલું થશે R1. આ જે માપ જે છે એ પણ કેટલું થશે R1. બંને સરખા થશે. બરોબર, સમજાય છે. પણ આટલું માપ વધારે છે. અહીંયા કોણ મોટું છે તો કે R1 કરતા
આર મોટું છે. કેટલું મોટું છે તો કે એટલું મોટું છે. હવે એ મેળવવા માટે અહીંયા જે છે આર સાથે ડાયપોલનો જે ખૂણો છે આપણે થીટા ધારી લઈએ. હવે એમાં ઉપયોગ કરું કોસ થીટાનો. તો કોસ થીટા એટલે શું થશે? પાસેની બાજુ. આને નામ આપી દઈએ આપણે સી. તો પાસેની બાજુ એટલે શું થશે? ઓસી છેદમાં કર્ણ. કર્ણ એટલે એ થશે. તો ઓસી બરાબર શું થશે? એ કોસ થીટા થશે. તો આ આટલું માપ જે છે એ કેટલું થયું? એ કોસ થીટા જેટલું. હવે ધ્યાનથી સમજો કે આ જે આટલું માપ છે એ કેટલું છે? R1. આ જે માપ છે એ કેટલું છે? એ કોસ થીટા. એટલે બેયનો સરવાળો કરો એટલે કે R1 વત્તા એ કોસ થીટા કરું. ફરીને આટલું માપ જે છે R1, આ માપ જે છે એ કોસ થીટા, બેયનો સરવાળો કરવો એટલે ટોટલ માપ જે છે એ કેટલું થાય? R થશે. એટલે R બરાબર શું આવશે? R1 પ્લસ એ કોસ થીટા. રેડી? હવે આમાંથી R1 ને સૂત્રનો કરતા બનાવવું તો R1 બરાબર R માઇનસ એ કોસ થીટા. ચાલો, ક્લિયર થાય છે? હવે એવી જ રીતે મારે R2 મેળવવાનું છે. તો આ બંનેમાં તમે જુઓ R2 મોટું છે. કેટલું મોટું છે? તો અહીંયાથી એક્ઝેક્ટ આપણે સીધી લાઈન દોરીએ તો R2 જે છે એટલું મોટું થશે. બરોબર છે? R2 આટલું મોટું થશે. તો આ જે માપ છે ધ્યાનથી સમજો, અહીંયાથી O થી લઈને P સુધીનું માપ જે છે એ કેટલું છે? R જેટલું. એટલે તમે આ જે લાઈન છે એ કહી શકો કે ભાઈ R જેટલા માપની છે. એટલે આ માપ જે છે એ કેટલું થશે? R જેટલું. હવે બાકીનું આ જે માપ છે એ કેટલું થશે? એ કોસ થીટા જેટલું જ થશે. બરોબર? અગાઉ જેમ મેળવ્યું એમ. એટલે R2 જે છે એ કેટલું થશે? R પ્લસ એ કોસ થીટા. હવે આની અલગથી સાદુરૂપ કે સાબિતી આપવાની જરૂર નથી, કારણ કે આ થિયરીમાં બીજું સાદુરૂપ પણ ઘણું વધારે છે. એટલે R1 અને R2 જે છે તમે સીધું લખી શકો કે આકૃતિ પરથી R1 બરાબર એટલું અને R2 બરાબર એટલું. બરોબર છે? એટલે એ ચાલશે. ચાલો, હવે R1 અને R2 જે છે એની આપણે કિંમત મૂકીએ. એટલે આ સમીકરણની અંદર આપણે R1 R2 જે છે એની કિંમત મૂકીએ તો V બરાબર KQ જે છે આપણું કોમન હતું. R1 જે છે એની જગ્યાએ આપણે શું લખવાનું છે? ધ્યાનથી જુઓ. R1 એટલે R માઇનસ એ કોસ થીટા. એટલે R માઇનસ એ કોસ થીટા માઇનસ R2 ની જગ્યાએ R પ્લસ એ કોસ થીટા. સમજાય છે? ચાલો, લસા લઈ લઈએ. હવે તો KQ લસા આપણે લઈએ એટલે અહીંયા ગુણાશે R પ્લસ એ કોસ થીટા. હવે R માઇનસ એ અહીંયા ગુણાશે, આ માઇનસ નિશાની અંદર આપીએ તો માઇનસ R વત્તા એ કોસ થીટા છેદમાં આ બંનેનો ગુણાકાર એટલે કે R માઇનસ એ કોસ થીટા ઇન્ટુ R પ્લસ એ કોસ થીટા. ચાલો, તો હવે અહીંયા પ્લસ R માઇનસ R જે છે એ 0. એ કોસ થીટા વત્તા એ કોસ થીટા એટલે એ શું થશે? 2 વાર એ કોસ થીટા. હવે નીચે જુઓ x માઇનસ વાય x પ્લસ વાય એટલે એને લખાય x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ચાલો, ક્લિયર થાય છે? હવે R વેરી ગ્રેટર ધેન એ માટે એ ને અવગણતા. હવે તમે સમજો એ જે છે R કરતા ખૂબ નાનો લઈએ છીએ તો નાના પદનો વર્ગ પણ એનાથી નાનો થાય. એટલે આ પદને આપણે અવગણીએ એટલે આ પદની જગ્યાએ આપણે શું લખીએ? 0. પહેલી વાત. એટલે આની જગ્યાએ આપણે 0 લખશું. હવે અહીંયા ધ્યાનથી જુઓ 2a ગુણ્યા Q એટલે શેનું સૂત્ર થશે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું. એટલે એની જગ્યાએ આપણે લખશું P. તો KP cos થીટા અપોન R સ્ક્વેર. લ્યો, તો આ વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થઈ ગયું, જ્યાં થીટા જે છે એ P અને R વચ્ચેનો ખૂણો છે. આની અંદર આપણે બે કેસ વ્યાખ્યાયિત કરવાના કે જો થીટા બરાબર 0 હોય. હવે થીટા બરાબર 0 ક્યારે કહેવાય? કે આ આપણી ડાયપોલ છે, માઇનસ Q વિદ્યુતભાર પ્લસ Q વિદ્યુતભાર, બંને વિદ્યુતભારને જોડતી રેખા એટલે ડાયપોલની અક્ષ કહેવાય. એટલે જો બિંદુ અક્ષ ઉપર હોય અને એમાં પણ વિદ્યુત ડાયપોલની દિશામાં R હોય, ડાયપોલની દિશા ઋણથી ધન. હવે બિંદુ મેં ઉપર તરફ લીધું છે
આ ડાયપોલનું કેન્દ્ર છે, તો કેન્દ્રથી P બિંદુનું જે સ્થાન સદિશ છે એ પણ ઉપરની દિશામાં થશે. તો P અને R જે છે એક દિશામાં હોય તો થીટા જે છે એ 0 કહેવાય. તો અહીંયા થીટા તમે 0 મૂકશો તો V બરાબર મળશે KP/R². હવે આની અંદર બીજો કેસ જે છે થીટા બરાબર પાઈ હોય. હવે આ બિંદુ જે છે એ તમે નીચેની તરફ ધારો તો ડાયપોલની દિશા ઉપર તરફ, પણ R નીચે તરફ આવશે એટલે બંને વિરોધી દિશામાં થશે એટલે થીટા પાઈ થશે. તો અહીંયા થીટા તમે પાઈ મૂકશો, બરોબર છે, તો cos પાઈની કિંમત શું થાય? -1 થશે, બરોબર છે. તો સૂત્ર તમને મળશે -KP/R². એટલે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર KP/R² અથવા તો -KP/R² થાય. અને ત્રીજો કેસ જે છે થીટા બરાબર π/2 એટલે કે વિષુવવૃત્ત ઉપર, બરોબર છે. આ આપણી ડાયપોલ છે. હવે વિષુવવૃત્ત એટલે આ રેખા થઈ, બરોબર. આ રેખા ઉપર જો બિંદુ હશે તો P અને R વચ્ચેનો ખૂણો 90 થશે. તો એવા કેસમાં થીટા અહીંયા 90 મૂકીએ તો cos 90 શું થશે? 0. તો વિદ્યુત ડાયપોલના વિષુવવૃત્ત ઉપર વિદ્યુત સ્થિતિમાન જે છે શું થશે? 0 થશે. ચાલો, તો પ્રશ્નમાં જો આપણને એવું પૂછવું હોય કે ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો, તો ફક્ત અહીંયા સુધી જ આપણે મેળવવાનું છે. પણ જો એવું કીધું હોય કે સાથે સાથે અક્ષ અને વિષુવવૃત્ત ઉપર પણ સ્થિતિમાન વ્યાખ્યાયિત કરો, તો આ બંને કેસ જે છે આપણે દર્શાવવાના છે. ક્લિયર થાય છે? ચાલો આગળ વધીએ. એની પછી ચેપ્ટરમાં મહત્વની થિયરી જે છે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો. ચાલો, બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવાની છે. તો બે વિદ્યુતભારો આપણે ધ્યાનમાં લઈએ, Q1 અને Q2. Q1 A બિંદુ ઉપર છે, Q2 B બિંદુ ઉપર છે. બંને વચ્ચેનું આપણે અંતર કહીએ R, બરાબર. અને આપણે આ તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવાની. હવે સ્થિતિ ઉર્જા મેળવવાનો કોન્સેપ્ટ આપણને NCERT ટેક્સ્ટબુકમાં કઈ રીતે આપેલો છે? તો કે સૌ પ્રથમ જે છે એ આ બંને વિદ્યુતભારોને તમે અનંત અંતરે ધ્યાનમાં લે, બરોબર છે. એટલે બંને વિદ્યુતભારોને અનંત અંતરેથી A અને B બિંદુએ લાવવા માટે આપણે જે કાર્ય કરવું પડે એ કાર્ય તંત્રની કુલ સ્થિતિ ઉર્જા દર્શાવે છે. ચાલો, તો બંને વિદ્યુતભાર જે છે એને સૌ પ્રથમ આપણે અનંત અંતરે જે છે એ ધારી લઈએ. એટલે સૌથી પહેલા આપણે આકૃતિનું વર્ણન કરશું કે આકૃતિની અંદર A અને B બિંદુ પર બે વિદ્યુતભારો Q1 અને Q2 દર્શાવેલા છે. તેમની વચ્ચેનું અંતર જે છે એ R છે. હવે આ તંત્રની ઉર્જા મેળવવા માટે સૌ પ્રથમ જે છે Q1 અને Q2 ને આપણે અનંત અંતરે ધારીશું, બરાબર. આટલું લખ્યા પછી હવે સૌથી પહેલા કે ભાઈ Q1 ને અનંત અંતરેથી A બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય, ચાલો એને આપણે કહીએ W1. હવે Q1 ને અનંત અંતરેથી મારે A બિંદુએ જે છે એ મૂકવાનો છે, બરાબર છે. કાર્યનું સૂત્ર થાય વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અનંત અંતરેથી આપણે A બિંદુએ લાવીએ છીએ એટલે VA - V ઇન્ફિનિટી થશે. પણ અનંત અંતરનું સ્થિતિમાન જે છે શું થાય? 0. તો આપણે દર્શાવશું નહીં. તો ફક્ત મારે કોનું સ્થિતિમાન દર્શાવવાનું? A બિંદુનું, કારણ કે અનંત અંતરનું સ્થિતિમાન 0 છે. હવે Q1 જે છે એઝ ઇટ ઇઝ A બિંદુનું સ્થિતિમાન કોના લીધે મેળવવું પડે? એની આજુબાજુ રહેલા વિદ્યુતભારના લીધે. તો અહીંયા A બિંદુની આજુબાજુ તમે નજર કરો, કોઈ પણ વિદ્યુતભાર આપણને દેખાશે નહીં, બરોબર છે. Q1 તો આપણે લાવી રહ્યા છીએ, તો એની આજુબાજુ કોઈ વિદ્યુતભાર કે કોઈ ક્ષેત્ર નથી, એટલે A બિંદુનું સ્થિતિમાન જે છે એ 0 થાય. એટલે Q1 ને A બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય જે છે એ 0 થશે. ચાલો, આટલી વાત ક્લિયર થાય છે. એની પછી જે છે Q1 અહીંયા આવી ગયો,
અને એની માટે કરવું પડતું કાર્ય જે છે એ 0 થઈ ગયું. ચાલો હવે Q1 મૂકી દીધો. Q2 ને બી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. ચાલો હવે Q2 ને આપણે લાવવાનો છે. એ કાર્યને આપણે W2 કહી દઈએ. કાર્ય એટલે વિદ્યુતભાર. જે વિદ્યુતભાર આપણે લાવીએ છીએ Q2 ને લાવીએ છીએ એટલે Q2 લખશું. એને ગુણ્યા સ્થિતિમાનનો તફાવત એટલે અનંત અંતરેથી બી બિંદુએ લાવીએ છીએ તો VB માઇનસ V ઇન્ફિનિટી 0 થશે એટલે ખાલી આપણે VB લખશું. ચાલો હવે VB એટલે બી બિંદુનું સ્થિતિમાન. તો બી બિંદુનું સ્થિતિમાન કોના લીધે મેળવવું પડે? એની આજુબાજુ રહેલા વિદ્યુતભારના લીધે. તો બી બિંદુની બાજુમાં કયો વિદ્યુતભાર આવે છે? Q1. એટલે Q1 ના લીધે બી બિંદુનું સ્થિતિમાન એટલે KQ1. હવે Q1 થી બી બિંદુ સુધીનું અંતર એટલે આ. બરાબર. તો W2 બરાબર શું થશે? કે Q1 Q2 એના છેદમાં R. ચાલો બંને વિદ્યુતભારને લાવવા માટેનું કાર્ય આપણે મેળવી લીધું. હવે કુલ કાર્ય આપણે મેળવવું હોય તો બંને કાર્યોનો આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડે. બરાબર. હવે W1 જે છે એ તો 0 છે. W2 જે છે એ છે KQ1 Q2 upon R. હવે એ જે કાર્ય છે એને તંત્રની સ્થિતિ ઉર્જા કહેવાય એટલે એની બરાબર U લખી નાખ્યા તો U બરાબર શું થયું? KQ1 Q2 upon R. ચાલો ક્લિયર થાય છે. તો આ જે છે એ બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું. આવી રીતે મેળવાય. થિયરીમાં પૂછવું હોય તો આ જ રીતે આપણે લખવાનું છે. ચાલો જરૂર હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા વિડીયો પોઝ કરીને તમે લખી લેજો. ચાલો આગળ વધીએ. એની પછીની મહત્વની થિયરી જે છે આમાં બે વિદ્યુતભાર લીધા છે આપણે. સેમ એવી રીતે 3 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. હવે આ વ્યવસ્થિત બે વિદ્યુતભાર વાળી થિયરી તમને સમજાઈ ગઈ હોય તો એના જેવું છે 3 વિદ્યુતભાર માટે. તો અહીંયા બે વિદ્યુતભારની બદલે આપણે 3 વિદ્યુતભાર લેશું. Q1 Q2 અને Q3. 3 વિદ્યુતભારનું તંત્ર. પહેલા અને બીજા વચ્ચેનું અંતર R12. પહેલા અને ત્રીજા વચ્ચેનું અંતર R13. બીજા અને ત્રીજા વચ્ચેનું અંતર R23. એટલે વિદ્યુતભારની આ ગોઠવણની આપણે સ્થિતિ ઉર્જા મેળવવાની છે. તો સેમ આપણો કોન્સેપ્ટ વાપરશું કે સૌપ્રથમ ત્રણેય વિદ્યુતભાર જે છે એને ક્યાં આપણે ધારવાના છે? અનંત અંતરે. તો પહેલા આકૃતિનું વર્ણન કરશું કે ભાઈ આકૃતિમાં 3 વિદ્યુતભારો Q1 Q2 અને Q3 દર્શાવેલા છે. તેમની વચ્ચેના અંતર અનુક્રમે R12 R23 અને R13 છે. હવે આ તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવા માટે સૌપ્રથમ ત્રણેય વિદ્યુતભાર જે છે એને અનંત અંતરે આપણે ધારીશું. બરોબર. એટલું લખ્યા પછી આપણી માટે સેમ આ ગણતરી આવશે કે ભાઈ Q1 ને બરોબર જો ભૂલ પડતી હોય તો થોડી વાર જે છે આપણે અહીંયા કાઢી નાખીએ Q1 Q2 ને Q3 એટલે સમજવામાં સરળતા રહે કે ત્રણેય અત્યારે ક્યાં છે? અનંત અંતરે છે. ત્યાંથી મારે એને અનુક્રમે A B અને C બિંદુ પર લાવીને મૂકવાના છે અને એની માટે મારે જે કાર્ય કરવું પડે એને તંત્રની સ્થિતિ ઉર્જા કહેવાય. તો સૌપ્રથમ Q1 ને અનંત અંતરેથી A બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો સેમ આ જ વાત થઈ. બરોબર છે. હવે જ્યારે Q1 ને A બિંદુએ આપણે લાવતા હોય તો કાર્યનું આ જ સૂત્ર થશે. હવે A બિંદુનું સ્થિતિમાન એની આજુબાજુ રહેલા વિદ્યુતભારના લીધે મળે પણ અહીંયા કોઈ વિદ્યુતભાર નથી એટલે એનું સ્થિતિમાન 0 એટલે Q1 ને લાવવાનું કાર્ય 0. ચાલો Q1 જે છે અહીંયા આવી ગયું. હવે Q2 ને અનંત અંતરેથી બી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે સેમ આ જ વાત આવશે. એટલે W2 બરાબર Q2 ગુણ્યા VB. હવે બી બિંદુનું સ્થિતિમાન કોના લીધે મેળવવાનું રહેશે? Q1 ના લીધે. અને Q1 થી બી બિંદુનું અંતર R12 છે એટલે અહીંયા આપણે ખાલી આ ચેન્જ કરીશું. શું આવશે? R12. બરાબર છે. ચાલો હવે એક સ્ટેપ જે છે અહીંયા વચ્ચે હજી ત્રીજો વિદ્યુતભાર લાવવાનો છે. Q3 ને અનંત અંતરેથી C બિંદુએ લાવવા માટે
કરવું પડતું કાર્ય, જેને આપણે કહીએ W3. તો W3 બરાબર શું થશે? Q3 એને ગુણ્યા VC, અનંત અંતરનું સ્થિતિમાન. તો શૂન્ય થાય એટલે લખતા નથી આપણે. ચાલો હવે C બિંદુનું સ્થિતિમાન આપણે લખવાનું છે. હવે અહીંયા Q2 તો આવી જ ગયો છે. Q3 ને આપણે લાવી રહ્યા છીએ. Q1 Q2 અહીંયા ગોઠવાઈ ગયા. Q3 ને આપણે લાવી રહ્યા છીએ ક્યાં? તો કે C બિંદુએ. હવે C બિંદુનું સ્થિતિમાન કોના લીધે મળશે? એની આજુબાજુ રહેલા વિદ્યુતભારના લીધે. C બિંદુની બાજુમાં બે વિદ્યુતભારો છે એટલે બંનેના લીધે જે અહીંયા સ્થિતિમાન મળે એનો સરવાળો કરવો પડે. તો સૌ પ્રથમ જે છે એ Q1 ના લીધે, તો KQ1 અને Q1 થી C બિંદુનું અંતર જે છે એ R13 વત્તા એવી જ રીતે Q2 ના લીધે C બિંદુનું સ્થિતિમાન, તો KQ2 અને Q2 થી C નું અંતર જે છે કેટલું છે? R23 છે. ચાલો ક્લિયર થાય છે. હવે જે છે આપણે શું કરશું? W3 બરાબર Q3 અંદર ગુણી નાખશું, તો KQ1 Q3 છેદમાં R13 વત્તા KQ2 Q3 છેદમાં R23. ચાલો ત્રણેય કાર્ય જે છે આપણને મળી ગયા. હવે કુલ કાર્ય મેળવવું હોય તો ત્રણેય કાર્યનો આપણે શું કરવો પડે? સરવાળો. એટલે કુલ કાર્ય W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3. ચાલો W1 તો 0 છે. W2 ની કિંમત મૂકીએ KQ1 Q2 અપોન R12. W3 ની કિંમત મૂકીએ KQ1 Q3 અપોન R13 વત્તા KQ2 Q3 છેદમાં R23. અને આ જે કુલ કાર્ય છે એને જ શું કહેવાય? તંત્રની સ્થિતિ ઉર્જા કહેવાય. તો આ ત્રણ વિદ્યુતભારના તંત્ર માટેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું. થિયરીમાં આપણે આવી રીતે તારવણી કરશું, બરાબર? ચાલો આગળ વધીએ પાછા આપણે નવી થિયરી તરફ. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. ચાલો આ થિયરીમાં ખાસ ધ્યાન રાખજો, આપણને ખાલી એવું પૂછવું હોય કે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા સમજાવો, તો આની પહેલા જે આપણે થિયરી ભણ્યા એ. પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એટલે કે કોઈ વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું હોય, ધારો કે E જેટલું છે, અને એની અંદર આપણે Q1 અને Q2 જે છે એને મૂકવાના છે અને આ તંત્રની સ્થિતિ ઉર્જા જે છે એ મેળવવાની છે. Q1 અને Q2 વચ્ચેનું અંતર જે છે એ R છે. તો સેમ આપણે કોન્સેપ્ટનો ઉપયોગ કરશું. સૌ પ્રથમ જે છે Q1 અને Q2 જે છે એને આપણે અનંત અંતરે ધારી લેશું, એટલે કે અહીંયા હવે કોઈ વિદ્યુતભાર નથી એવું વિચારી લેશું. આ જે પહેલું બિંદુ છે એનો સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R1 કહી દેશું. એવી રીતે આ બીજું બિંદુ જે છે એનો સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આપણે R2 કહી દઈશું. તમે A અને B પણ નામ આપી શકો છો, કોઈ વાંધો નથી એમાં. ચાલો તો સૌ પ્રથમ Q1 અને Q2 જે છે એને અનંત અંતરે ધારી લીધા. તો સૌથી પહેલા Q1 ને અનંત અંતરેથી R1 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય, જેને આપણે કહીએ W1. હવે કાર્યનું સૂત્ર થાય વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન, બરોબર છે. હવે ધ્યાનથી સમજો કે Q1 ને લાવીએ છીએ એટલે Q1 આવશે. હવે કયા બિંદુએ લાવીએ છીએ? આ પહેલા બિંદુએ, જેનો સ્થાન સદિશ R1 છે. એટલે આપણે આ પહેલા બિંદુનું સ્થિતિમાન જે છે એ લખવાનું છે. હવે આની પહેલાના કેસમાં પહેલું બિંદુ જે હતું એની આજુબાજુ કોઈ વિદ્યુતભાર કે કોઈ ક્ષેત્ર નહોતું, એટલે પહેલા બિંદુનું સ્થિતિમાન શું હતું? 0. પણ હવે તમે જુઓ આ પહેલા બિંદુની આજુબાજુ આ ક્ષેત્ર છે, એટલે આ ક્ષેત્રના લીધે આ પહેલા બિંદુ પાસે આપણને સ્થિતિમાન જે છે એ મળશે.
એટલે એ પહેલા બિંદુનું સ્થિતિમાન આ બાહ્ય ક્ષેત્રના લીધે મેં એને નામ શું આપ્યું છે VR1, એટલે આ જે છે એ Q1 ને અનંત અંતરેથી લાવવા માટેનું કાર્ય થઈ ગયું. હવે એવી જ રીતે Q2 ને અનંત અંતરેથી R2 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય, જેને આપણે કહીએ W2. તો કાર્યનું સૂત્ર જે છે એ વિદ્યુતભાર ગુણ્યા શું થશે વિદ્યુત સ્થિતિમાન. હવે કોનું વિદ્યુત સ્થિતિમાન? તો કે આ બીજા બિંદુનું, બરોબર છે. હવે બીજા બિંદુનું જે સ્થિતિમાન છે એ કઈ રીતે આપણે મેળવવું પડશે એ ધ્યાનથી સમજો. એક તો Q1 જે છે અહીંયા આવી ગયો છે. હવે આ બીજા બિંદુનું સ્થિતિમાન એની આજુબાજુ રહેલા વિદ્યુતભાર કે વિદ્યુત ક્ષેત્રના લીધે મળે. તો બીજા બિંદુની બાજુમાં એક વિદ્યુતભાર છે એટલે એના લીધે પણ સ્થિતિમાન મળે અહીંયા, અને બાહ્ય ક્ષેત્ર છે તો આ બાહ્ય ક્ષેત્રના લીધે પણ સ્થિતિમાન મળે. તો બીજા બિંદુનું કુલ સ્થિતિમાન આપણે લખવું હોય તો Q1 ના લીધે એટલે KQ1, હવે Q1 થી બીજા બિંદુનું અંતર છે આ, વત્તા હવે આ બાહ્ય ક્ષેત્રના લીધે પણ બીજા બિંદુનું સ્થિતિમાન આવશે જેને આપણે VR2 કહી દઈએ, બરાબર. ચાલો હવે Q2 જે છે આપણે ગુણી નાખીએ. તો Q2 અંદર ગુણાશે તો KQ1 Q2 એના છેદમાં R, વત્તા આ Q2 અહીંયા ગુણાશે એટલે Q2 VR2. ચાલો હવે કુલ કાર્ય એટલે તંત્રની કુલ ઉર્જા થઈ અને બંને કાર્યનો સરવાળો કરવાથી મળશે તો W1 પ્લસ W2. W1 જે છે કેટલું છે Q1 VR1 વત્તા હવે W2 તો Q2 VR2 વત્તા K Q1 Q2 upon R. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ કે જ્યારે ફક્ત બે વિદ્યુતભાર હોય, આની પહેલાની થિયરી આપણે ભણ્યા કે બે વિદ્યુતભારના તંત્રની ઉર્જા, તો બે વિદ્યુતભારના તંત્રની ઉર્જા માટે આ પદ તો આવતું જ નહીં, કારણ કે બંને વિદ્યુતભાર છે તો એ બંનેની પણ ઉર્જા આવશે. પણ આ થિયરીમાં શું વધ્યું? ક્ષેત્ર વધ્યું. તો ક્ષેત્રના લીધે પણ બંનેની ઉર્જા આવશે એટલે એ બંને સ્ટેપ જે છે અહીંયા વધ્યા, કારણ કે બાહ્ય ક્ષેત્રની હાજરી છે તો બાહ્ય ક્ષેત્રના લીધે પણ બંને વિદ્યુતભારના તંત્રની ઉર્જા આવશે એટલે આ બંને સ્ટેપ જે છે એમાં વધારો છે. ચાલો, તો આ એક સમજણની વાત હતી. પણ થિયરી જો આપણને પૂછે કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા સમજાવો, અહીંયા સુધી આપણે વ્યવસ્થિત લખવાનું છે. ચાલો, એની પછીની થિયરી જે છે આપણે જોઈએ બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા. બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા. ચાલો, અહીંયા જે છે આપણે એક બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લઈએ, જેની અંદર જે છે આપણે એક ડાયપોલ મૂકી છે. આ -Q વિદ્યુતભાર, આ +Q, આ ડાયપોલનું કેન્દ્ર છે O, બરાબર. ડાયપોલના બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણે શું કહીએ? 2a કહીએ. તો અહીંયા ધ્યાનથી સમજો, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે અને આ દિશામાં વિદ્યુત ડાયપોલ P છે, એટલે P અને E વચ્ચેનો ખૂણો જે છે એ થીટા જેટલો છે. તો આકૃતિનું સૌપ્રથમ આપણે વર્ણન કરશું કે ભાઈ આકૃતિમાં એક બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ મૂકેલ છે. ડાયપોલના બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે છે એ 2a છે, બરાબર. ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq છે. અહીં ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો જે છે એ થીટા છે. હવે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકીએ તો એના પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, પણ ડાયપોલ ઉપર ટો બરાબર PE sin થીટા જેટલું ટોર્ક લાગે. તો સેમ વાત અહીંયા આપણે એક વાક્યમાં લખવાની કે અહીં ડાયપોલ પર લાગતું પરિણામી બળ જે છે એ શૂન્ય હશે, પરંતુ ડાયપોલ પર ટો બરાબર PE sin થીટા જેટલું ટોર્ક લાગશે. હવે ડાયપોલ ઉપર
ટોર્ક લાગે છે અને ધારો કે એના લીધે ડાયપોલ જે છે એ આટલી મૂવમેન્ટ કરે છે આ ખૂણા જેટલી, બરોબર. એક ખૂણો ધારો કે θ0 કે કોઈ પણ θ1 જેટલો છે, ડાયપોલ ઉપર ટોર્ક લાગ્યું અને એના લીધે ડાયપોલ જે છે એ ચાક ગતિ કરીને θ1 ખૂણા જેટલું ભ્રમણ અનુભવે છે. હવે ડાયપોલ પર કેટલું ટોર્ક લાગે સમાન વિદ્યુત ક્ષેત્રમાં? તો કે τ બરાબર PE sin θ જેટલું ટોર્ક લાગે, બરોબર. તો આ બાહ્ય ક્ષેત્ર વડે ડાયપોલ ઉપર ટોર્ક લાગે છે એટલે એના લીધે ડાયપોલ પર કંઈક કાર્ય થાય અને કાર્ય શેના સ્વરૂપે સંગ્રહ પામે? ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. હવે એ કાર્ય કેટલું થયું એમ મારે જો મેળવવું હોય તો આપણે ઉલટું વિચારશું કે ડાયપોલને θ1 ખૂણેથી પાછી મૂળ સ્થાને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? એટલું જ કાર્ય ક્ષેત્રએ કરેલું હોય, બરોબર છે. અહીંયા ધ્યાનથી સમજો, આ ડાયપોલને ફરીથી પાછું મૂળ સ્થિતિએ લઈ જવા માટે જે કાર્ય કરું છું એ જ કાર્ય ક્ષેત્ર વડે ડાયપોલ પર થયું હોય, પણ આપણે એ કાર્ય મેળવવા માટે ડાયપોલને સૂક્ષ્મ ખૂણે ભ્રમણ કરાવશું, ધારો કે dθ જેટલું. એટલે કે ડાયપોલ જે છે એને મૂળ સ્થાને લઈ જવા માટે આપણે સૂક્ષ્મ સ્થાનાંતર, આ ડાયપોલની હાલની સ્થિતિ છે ત્યાંથી આપણે એને મૂળ સ્થાને લઈ જવી છે, તો dθ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા કરાવતા આપણે મૂળ સ્થાને લઈ જશું. તો સૂક્ષ્મ સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય dw બરાબર τ × d થતા થશે, બરોબર. τ × dθ. હવે આવી રીતે dθ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા કરાવતા લઈ જઈએ તો આવા ઘણા બધા કાર્યો મળે. તો કુલ કાર્ય મેળવવું હોય તો આ બધા કાર્યનો મારે શું કરવો પડે? સરવાળો, એટલે કે સંકલન, બરોબર. હવે τ જે છે એનું સૂત્ર શું થાય? PE sin θ થશે, એટલે τ ની જગ્યાએ PE sin θ. હવે ધારો કે અહીંયા ડાયપોલનો ખૂણો જે છે એ θ0 હતો, ત્યાંથી આપણે મૂળ સ્થાને લઈ ગયા ત્યારે એનો ખૂણો θ1 થયો, તો સંકલનમાં મારી લિમિટ શું આવશે? θ0 થી θ1. θ0 એટલે પ્રારંભિક ખૂણો, θ1 એટલે અંતિમ ખૂણો. ચાલો, PE જે છે એ સંકલનની બહાર આવશે, બરોબર. sin θ નું સંકલન જે છે એ માઇનસ cos θ થશે. આપણી લિમિટ θ0 થી θ1. હવે સૌ પ્રથમ જે છે આપણે અપર લિમિટ મૂકશું એટલે માઇનસ cos θ1, પછી નિયમના માઇનસ, પછી માઇનસ cos θ0 લોઅર લિમિટ મૂકશું. ચાલો, તો W બરાબર જે છે PE, હવે માઇનસ cos θ0 જે છે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે cos θ0 ને પહેલા લખીએ, આ માઇનસ વાળું પદ જે છે એ પછી લખીએ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, θ0 પ્રારંભિક ખૂણો દર્શાવે છે, θ1 જે છે એ અંતિમ ખૂણો દર્શાવે છે. તો આ જે છે એ ડાયપોલને θ0 ખૂણેથી θ1 ખૂણે ભ્રમણ આપવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર થઈ ગયું. હવે મારે મેળવવી છે ડાયપોલની સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા મેળવવા માટે મારે એક એવું બિંદુ પસંદ કરવું પડે કે જ્યાં ઉર્જા શૂન્ય હોય, એટલે θ0 બરાબર આપણે π/2 લઈએ, એટલે પ્રારંભિક ખૂણો જે છે હું કેટલો લઉં? 90 નો લઉં, અને θ1 જે છે એને આપણે θ કહી દઈએ. તો અહીંયા તમે 90 મૂકશો θ0 તો cos 90 0 થઈ જશે, તો વચ્ચે માઇનસ cos θ, બરોબર. તો W બરાબર થશે PE, આ 0 થઈ ગયું, માઇનસ નિશાની આગળ, cos θ, અને કરેલું કાર્ય જે છે આપણે એને ઉર્જા કહીએ છીએ. તો ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર શું થઈ જશે? માઇનસ PE cos θ. એટલે જો આપણને ડાયપોલ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવવાનું પૂછવું હોય તો અહીંયા સુધી મેળવી શકીએ. હવે આમાં પણ બે કિસ્સાઓ છે કે જો θ બરાબર 0 હોય, θ બરાબર 0 હોય તો U બરાબર મળે માઇનસ PE, જેને ડાયપોલની સ્થાયી સંતુલન અવસ્થા કહેવાય, બરોબર છે. અને જો θ બરાબર π લઈએ તો U બરાબર મળે પ્લસ PE, જેને ડાયપોલની અસ્થાયી સંતુલિત અવસ્થા કહેવાય. અહીંયા સ્થાયી એટલા માટે કારણ કે ઉર્જા ઋણ છે, અસ્થાયી એટલા માટે કારણ કે ઉર્જા મેક્સિમમ ધન છે, અને બંનેમાં સંતુલન શબ્દ એટલે કારણ કે θ0 હોય કે θ π હોય, ટોર્ક જે છે એ શું થાય? શૂન્ય થાય.
એટલે એમસીક્યુમાં ને એમાં પણ પૂછી શકે સ્થાયી સંતુલન અવસ્થા અને અસ્થાયી સંતુલન અવસ્થા, તો આ પણ આપણે ખાસ મગજમાં રાખવાનું છે. તો ચેપ્ટર 2 ની આપણે મિત્રો વાત કરીએ તો શરૂઆતના પોર્શનમાં વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે આ 4 થી 5 થિયરી એવી જે મોસ્ટ આઈએમપી છે અને આપણે ભૂલ્યા વગર પાકી કરી જ નાખવી પડે. આની પછીનો આખો આપણો કોન્સેપ્ટ જે છે એ કેપેસિટર અને કેપેસિટન્સ ઉપર જાય છે, એટલે એની અંદર પણ આવતી થિયરીઓ જે છે એ આપણે જોઈએ. તો એમાં સૌ પ્રથમ પહેલી થિયરી આપણે જોઈએ જે 2 માર્કમાં પૂછી શકાય કે ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો. એક આવી રીતે પૂછી શકે, અથવા ડાઇલેક્ટ્રિક એટલે શું, તેના ઉદાહરણ, તેના પ્રકાર ઉદાહરણ આપીને સમજાવો. ચાલો, તો ડાઇલેક્ટ્રિક એટલે અવાહક પદાર્થને આપણે શું કહીએ, ડાઇલેક્ટ્રિક કહીએ છીએ. હવે એમાં 2 પ્રકાર છે, ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય. સૌ પ્રથમ જે છે આપણે ધ્રુવીય અણુની વાત કરીએ, બરાબર. ધ્રુવીય અણુની વાત કરીએ તો એના શબ્દો ઉપરથી જ ખબર પડે, ધ્રુવીય અણુ એટલે કે જેમાં ધ્રુવ જે છે એની રચના થાય છે, બરોબર છે. આવી રીતે તમે યાદ રાખી શકો. તો આની વ્યાખ્યા આવશે કે જે અણુમાં ધન અને ઋણ વિદ્યુતભાર એકબીજા પર સંપાત ન થતા હોય. ફરીને કહું છું કે જે અણુમાં ધન અને ઋણ વિદ્યુતભાર એકબીજા પર સંપાત ન થતા હોય તેને ધ્રુવીય અણુ કહેવાય. એટલે કે ધન અને ઋણ એકબીજાથી દૂર હોય, ધારો કે 2 વચ્ચેનું અંતર a છે, તો બંનેની ડાયપોલ મોમેન્ટ P બરાબર થશે A×Q, એટલે કે 0 થશે નહીં. તો આપણે એમ પણ લખી શકીએ કે ધ્રુવીય અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે છે. એના ઉદાહરણમાં H2O છે, HCl છે, આ ધ્રુવીય અણુના ઉદાહરણ છે, બરાબર. ચાલો, બીજો પ્રકાર આમાં જે છે અધ્રુવીય. તો અધ્રુવીય અણુઓ જે છે એની વ્યાખ્યામાં આપણે શું લખી શકીએ કે જે અણુમાં ધન અને ઋણ વિદ્યુતભારો એકબીજા પર સંપાત થતા હોય તેને અધ્રુવીય અણુઓ કહેવાય. એટલે ધન અને ઋણ જે છે એ એકબીજાની ખૂબ જ નજીક હોય અથવા તો એકબીજા પર સંપાત થતા હોય, એટલે 2 વચ્ચેનું અંતર 0 થાય, એટલે એની ડાયપોલ મોમેન્ટ પણ શું થશે, 0. તો એની વ્યાખ્યામાં આપણે એમ પણ લખી શકીએ કે જે અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા નથી ધરાવતા એને આપણે અધ્રુવીય અણુ કહીએ છીએ. એના ઉદાહરણમાં O2, N2, H2 આ અણુ સ્વરૂપ બધા જે છે અધ્રુવીયના ઉદાહરણમાં આવશે. 2 માર્કમાં થિયરીમાં આ પ્રશ્ન પૂછી શકાય છે કે ડાઇલેક્ટ્રિક એટલે શું, તેના પ્રકાર ઉદાહરણ આપીને સમજાવો. ચાલો, ક્લિયર થાય છે આ? એટલે નાની એવી થિયરી છે પણ છતાં આપણે ધ્યાનમાં રાખવાની છે. ચાલો, એની પછીનો પ્રશ્ન જે છે કે ધ્રુવીભવન એટલે શું, બરાબર. ધ્રુવીય પદાર્થનું ધ્રુવીભવન સમજાવો. અધ્રુવીયનું પૂછી શકે અને ધ્રુવીયનું પૂછી શકે. મેઇન પ્રશ્ન આ કે ધ્રુવીભવન એટલે શું, ધ્રુવીય પદાર્થનું ધ્રુવીભવન સમજાવો, અથવા આની જગ્યાએ એવું લખેલું હોઈ શકે અધ્રુવીય પદાર્થનું ધ્રુવીભવન સમજાવો. સૌથી પહેલી વાત જે છે, ધ્રુવીભવન કોને કહેવાય, તો કે પદાર્થમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરવાની ઘટનાને ધ્રુવીભવન એટલે કે પોલેરાઇઝેશન કહેવાય. ચાલો, ધ્રુવીભવનની વ્યાખ્યા શું છે કે પદાર્થમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરવાની ઘટનાને શું કહેવાય, ધ્રુવીભવનની ઘટના કહેવાય. એની બીજી પણ વ્યાખ્યા તમે લખી શકો કે પદાર્થમાં એકમ
કદ દીઠ વિદ્યુત ડાયપોલ મોમેન્ટને પોલેરાઇઝેશન તીવ્રતા અથવા પોલેરાઇઝેશન કહેવાય. પોલેરાઇઝેશન એટલે ધ્રુવીભવન, બરોબર. એને આપણે દર્શાવશું કેપિટલ P વડે. કેપિટલ P બરાબર શું થશે? સ્મોલ p એટલે કે પદાર્થની કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ભાગ્યા પદાર્થનું કુલ કદ. એટલે એકમ કદ દીઠ વિદ્યુત ડાયપોલ મોમેન્ટને પણ શું કહેવાય? પોલેરાઇઝેશન તીવ્રતા કહેવાય, જેને આપણે કેપિટલ P વડે જે છે એ દર્શાવી શકીએ છીએ. ચાલો હવે સમજીએ આને કે શું થશે આમાં, બરોબર. તો ધારો કે આપણી પાસે કોઈ ધ્રુવીય પદાર્થ જે છે એનો ટુકડો છે. હવે ધ્રુવીય પદાર્થની અંદર શું હોય કે ધન અને ઋણ વિદ્યુતભારો એકબીજાથી દૂર હોય. એટલે એની અંદર દરેક અણુ જે છે એક વિદ્યુત ડાયપોલની જેમ વર્તશે. એટલે કે દરેક અણુ જે છે એક વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પણ દરેક અણુઓ જે છે એની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સ્વતંત્ર દિશામાં હોય, એટલે કે જુદી જુદી અસ્તવ્યસ્ત દિશામાં હોય. એટલે એક અણુને ડાયપોલ મોમેન્ટ છે, પણ દરેક અણુની ડાયપોલ મોમેન્ટ સ્વતંત્ર એવી અસ્તવ્યસ્ત દિશામાં છે. એટલે સમગ્ર પદાર્થની ડાયપોલ મોમેન્ટનો સરવાળો કેવો થઈ જાય? શૂન્ય. એટલે આ પદાર્થ જે છે એ અત્યારે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતો નથી. હવે જો આ પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે, ધારો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, એની અંદર આપણે કોઈ ધ્રુવીય પદાર્થ કે અધ્રુવીય પદાર્થને આપણે મૂકીએ તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો તમે ધન વિદ્યુતભાર ગણી શકો, આ છેડો જે છે ને ઋણ ગણી શકો. તો તમે સમજી શકો કે ધન જે છે એ ઋણને શું કરશે? આકર્ષશે, અને ઋણ જે છે એ ધનને આકર્ષશે, બરોબર છે. અથવા ઋણને અપાકર્ષે, જે રીતે સમજો. તો આ છેડો ધન ભારી છે એટલે ઋણને જે છે એ આકર્ષશે. તો આ જે અણુઓની ડાયપોલ મોમેન્ટ છે એ આ ક્ષેત્રને સમાંતર ગોઠવાશે. જરૂરી નથી કે એક સાથે દરેક ડાયપોલ જે છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય, બરોબર. જેમ આપણે આ ક્ષેત્રનું મૂલ્ય વધારતા જઈએ એમ આ ડાયપોલ જે છે એ ક્ષેત્રને વધારે સમાંતર ગોઠવાતી જાય. એટલે સમજો કે અહીંયા શું થશે? આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે આ પદાર્થની અંદર વિદ્યુત ડાયપોલ જે છે દરેક અણુની એ ક્ષેત્રને સમાંતર ગોઠવાશે. એટલે ઋણ જે છે આ બાજુ આકર્ષાશે, ધન જે છે આ બાજુ આકર્ષાશે. હવે વચ્ચેના ભાગમાં તમે જુઓ ને તો આ અણુઓની નજીક આવતા જે ધન અને ઋણ વિદ્યુતભારો છે એકબીજાની અસર નાબૂદ કરે. તો એના લીધે આ જે ટુકડો છે એમાં આ છેડે ઋણ વિદ્યુતભારની અસર વધશે. એવી રીતે સામેના છેડે જે છે એ ધન વિદ્યુતભારની અસર જે છે એ વધશે. તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના લીધે આ પદાર્થના બંને છેડાઓ ઉપર વિદ્યુતભારનું પ્રેરણ થાય છે. એટલે આને પ્રેરિત વિદ્યુતભાર કે જેને આપણે QP વડે દર્શાવી શકીએ. આ માઇનસ છે, આ ધન છે, અને એની પૃષ્ઠ ઘનતાને આપણે માઇનસ સિગ્મા પી અને અહીંયા પ્લસ સિગ્મા પી જે છે એ કહી શકીએ, બરોબર છે. એના લીધે શું થશે તો કે આ જે ડાઇલેક્ટ્રિક છે એમાં ધનથી ઋણ તરફનું એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે જે બાહ્ય ક્ષેત્રની વિરોધી દિશામાં હશે. આ સમગ્ર પદાર્થની ડાયપોલ મોમેન્ટ જે છે એ ઋણથી ધન તરફ હશે, એટલે કે બાહ્ય ક્ષેત્રની દિશામાં હશે, બરાબર. તો જ્યારે પણ આપણે ધ્રુવીય કે અધ્રુવીય પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ છીએ ત્યારે આવી રીતે એની અંદર વિદ્યુત ભાર પ્રેરિત થાય છે, જેના લીધે સમગ્ર પદાર્થની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. તો આખી ઘટના જે છે એ ધ્રુવીભવનની ઘટના છે. અલગથી જો તમને આ થિયરી પૂછી હોય
તો મેં જે કાંઈ તમને ટોપિક કે કોન્સેપ્ટ સમજાવ્યા છે એ આપણે થિયરીની અંદર લખવા પડે. ચાલો હવે આ જ કોન્સેપ્ટનો ઉપયોગ જે છે શેની અંદર થાય છે? કેપેસિટરની અંદર થાય છે. તો કેપેસિટર માટે સૌથી પહેલો પ્રશ્ન જે છે કે સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર ધારો. સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર ધારો. ચાલો તો એની માટે આપણે બે ચોરસ, લંબચોરસ, વર્તુળાકાર પ્લેટો એકબીજાને સમાંતર મૂકી શકીએ. ધારો કે બંને પ્લેટ વચ્ચેનું અંતર જે છે એ ડી છે. આપણે આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે ચાલીએ તો કે ભાઈ આકૃતિમાં બે ચોરસ પ્લેટ જે છે એ એકબીજાને સમાંતર જે છે એ રાખેલી છે, બરોબર. એક પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, બીજી પ્લેટ પર માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે, બરોબર. સૌ પ્રથમ આ બંને પ્લેટ પર જે વિદ્યુત ભાર છે એના લીધે એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ. આ સમાંતર બે પ્લેટોથી જે રચના બને એને જ આપણે કેપેસિટર કહીએ. ચાલો તો સૌથી પહેલા કેપેસિટરની બહારની બાજુ આપણે કોઈ બિંદુ P ધારીએ. તો કેપેસિટરની બહારની બાજુ કોઈ બિંદુ P હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર મારે મેળવવું છે. તો આ પ્લેટ ધન છે તો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં આવશે. એટલે પ્રથમ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં આવી રીતે. હવે આ ઋણ પ્લેટ છે તો ઋણ પ્લેટનું ક્ષેત્ર અંદર તરફ આવશે. એટલે આ E2 તો P બિંદુએ બંને વિદ્યુત ક્ષેત્રો જે છે વિરોધી દિશામાં થયા. એટલે પરિણામી ક્ષેત્ર આપણે મેળવવું હોય તો બાદબાકી કરવી પડશે. ચાલો E1 એટલે શું થયું? આ પહેલી પ્લેટના લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, તો એનું સૂત્ર થાય સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. હવે વિદ્યુત ભાર સરખો છે તો બેની પૃષ્ઠ ઘનતા પણ સરખી જશે. માઇનસ હવે આ ઋણ પ્લેટના લીધે અહીંયા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, તો એનું સૂત્ર પણ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 થશે. આ બંનેની બાદબાકી કરશું તો જવાબ શું થઈ જશે? 0. તો સમાંતર પ્લેટ કેપેસિટરના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ શૂન્ય હોય છે. ચાલો હવે એવી જ રીતે આપણે અંદર કોઈ બિંદુ ધારીએ. અહીંયા કોઈ પણ જગ્યાએ તમે ધારી શકો છો. તો એ અંદરના કોઈ પણ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એનું સૂત્ર E બરાબર, હવે જુઓ ધન પ્લેટ છે એનું ક્ષેત્ર બહારની તરફ, એટલે આ E1 થશે. ધન પ્લેટના લીધે બહારની તરફ આ બિંદુએ દિશા બતાવવાની. હવે આ ઋણ પ્લેટ છે, બરોબર. તો ઋણ પ્લેટમાં ક્ષેત્ર અંદર તરફ હોય એટલે P બિંદુથી આમ અંદર તરફ જશું. તો બંને જુઓ અહીંયા E1 અને E2 જે છે એ સમાન દિશામાં થયા, તો એનો સરવાળો કરવો પડશે. હવે E1 એટલે પ્રથમ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર, E2 એટલે બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર. તો ટોટલ થશે 2 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, 2 કેન્સલ થશે. તો E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. એટલે કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું હોય છે અને કેપેસિટરની અંદર કોઈ પણ બિંદુએ એટલું જશે, અચળ જ હશે. ચાલો તો આ જે છે એની માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું. હવે સ્થિતિમાન આપણે મેળવવું હોય તો V બરાબર સૂત્ર થાય E ઇન્ટુ ડી. E ની જગ્યાએ આપણે લખી શકીએ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ ડી, બરોબર. સિગ્માની જગ્યાએ શું લખી શકાય? Q અપોન A લખી શકાય. ચાલો તો D જે છે એઝ ઇટ ઇઝ, એપ્સિલોન 0 એઝ ઇટ ઇઝ. સિગ્માની જગ્યાએ આપણે Q બાય A મૂક્યું. આપણે મેળવવું છે કેપેસિટન્સ. કેપેસિટન્સનું સૂત્ર થાય C બરાબર Q ના છેદમાં V. ચાલો V જે છે કેટલું છે? QD છેદમાં એપ્સિલોન 0A. ચાલો તો QQ જે છે કેન્સલ થશે. એપ્સિલોન 0A જે છે ઉપર જશે, છેદમાં વધ્યું D. તો C બરાબર શું થશે? એપ્સિલોન 0A અપોન D. ચાલો તો આ વિદ્યાર્થી મિત્રો સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્રની તારવણી થઈ ગઈ, બરોબર. ચાલો નેક્સ્ટ થિયરી તરફ આપણે આગળ વધીએ. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા અને ઊર્જા ઘનતા.
આ પણ એક મહત્વની થિયરી છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને ઉર્જા ઘનતા. આપણને ખ્યાલ છે કે ભાઈ કેપેસિટરની અંદર બે પ્લેટો એકબીજાને સમાંતર મૂકેલી હોય છે. બંને વચ્ચેનું અંતર d, એક પર જેટલો ધન વિદ્યુત ભાર હોય છે, બીજા પર એટલો જ ઋણ વિદ્યુત ભાર હોય છે. તો જ્યારે કેપેસિટરની પ્લેટો પર Q જેટલો વિદ્યુત ભાર હોય તો ત્યારે એમાં કેટલી ઉર્જા સંગ્રહ થયેલી હોય એ આપણે મેળવવું છે. તો એની માટે આપણે શું કરશું, આ બંને જે વાહક છે એટલે કે બંને જે પ્લેટો છે એવું વિચારી લઈએ કે શરૂઆતમાં એના પર શૂન્ય વિદ્યુત ભાર છે. ચાલો અત્યારે આ બંને જે પ્લેટો છે એના પર શૂન્ય વિદ્યુત ભારો છે. હવે શૂન્ય વિદ્યુત ભારથી આપણે એના ઉપર કેટલો વિદ્યુત ભાર લાવવાનો છે, Q વિદ્યુત ભાર લાવવાનો. તો શૂન્યથી Q વિદ્યુત ભાર સુધી લઈ જવા માટે આપણે એના પર કટકે વિદ્યુત ભાર આપશું. એટલે કે થોડોક વિદ્યુત ભાર આપતા જઈએ અને એની ઉર્જા ગણતા જઈએ અને Q વિદ્યુત ભાર થાય ત્યાં સુધી આ પ્રક્રિયા કરીએ અને આ આખી પ્રક્રિયા દરમિયાન જે કાંઈ ઉર્જા મળે એ બધી જ ઉર્જાનો આપણે સરવાળો એટલે કે સંકલન કરીએ તો આપણને કેપેસિટરની કુલ ઉર્જા જે છે એ મળે. ચાલો તો સૌ પ્રથમ જે છે એના પરનો વિદ્યુત ભાર જે છે એ કેટલો છે, શૂન્ય છે. હવે શૂન્યથી ધારો કે થોડી વાર પછી બંને પ્લેટ પરનો વિદ્યુત ભાર જે છે એ Q પ્રાઇમ થઈ જાય છે. ચાલો કેટલો વિદ્યુત ભાર થાય છે, Q પ્રાઇમ થાય છે. તો આ સ્થિતિએ જો કોઈ હું dq વિદ્યુત ભારને ઋણ પ્લેટથી ધન પ્લેટ સુધી લઈ જાઉં તો કરવું પડતું કાર્ય dw, કાર્યનું સૂત્ર શું થશે, વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર કેટલો છે, dq પ્રાઇમ એને ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. તો જ્યારે કેપેસિટરની પ્લેટ પર q પ્રાઇમ વિદ્યુત ભાર આવે ત્યારે સ્થિતિમાનને આપણે v પ્રાઇમ કહી દઈએ. હવે સ્થિતિમાનનું સૂત્ર જે છે શું થશે, v બરાબર c. Q બરાબર હમણાં આપણે લખ્યું હતું C ઇન્ટુ V. તો V બરાબર શું થશે, Q બાય C થશે. એટલે કે V પ્રાઇમની જગ્યાએ Q પ્રાઇમ છેદમાં C ઇન્ટુ DQ પ્રાઇમ જે છે એઝ ઇટ ઇઝ. ચાલો તો આ જે છે એ શૂન્યથી થોડોક એવો Q પ્રાઇમ વિદ્યુત ભાર આવ્યો ત્યારે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર થઈ ગયું. હવે સેમ એવી રીતે પાછો એટલો Q પ્રાઇમ જેટલો વિદ્યુત ભાર વધારીએ તો ફરીને એટલું કાર્ય વધે. એમ કટકે આપણે Q વિદ્યુત ભાર સુધી પહોંચીએ તો આવા કેટલાય કાર્યો આપણને મળે અને કુલ કાર્ય આપણે જોતું હોય તો આવા જેટલા કાર્યો મળે છે એનો આપણે શું કરવો પડે, સરવાળો. અને એ સરવાળા માટે આપણે શેનો ઉપયોગ કરીએ, સંકલનનો. અને આ સંકલન ક્યાં કરવાનું છે, 0 થી Q વિદ્યુત ભાર સુધી. હવે C જે છે ને બહાર લઈ લઈએ. Q પ્રાઇમ નું સંકલન શું થશે, Q પ્રાઇમ સ્ક્વેર છેદમાં 2 અને લિમિટ 0 થી Q. ચાલો હવે જે છે 2 ને બહાર લઈ લઈએ એટલે 1/2C થશે. Q પ્રાઇમની જગ્યાએ Q મૂકીએ તો Q સ્ક્વેર માઇનસ Q પ્રાઇમની જગ્યાએ 0 મૂકીએ તો 0. અને આ જે કાર્ય છે એ જ ઉર્જા છે તો U બરાબર શું થશે, Q સ્ક્વેર અપોન 2C. ચાલો આ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર થયું. Q બરાબર આપણે શું લખી શકીએ, CV. Q બરાબર શું લખી શકાય, CV. એક CC કેન્સલ થાય તો આ જ ઉર્જાનું સૂત્ર જે છે ને આપણે આવી રીતે પણ લખી શકીએ, U બરાબર 1/CV સ્ક્વેર. ચાલો તો આ બે જે છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના સૂત્ર થયા. હવે મારે મેળવવું છે ઉર્જા ઘનતા. હવે ઉર્જા ઘનતા જે છે આપણે કોને કહીએ તો કે કુલ ઉર્જાને તમારે કદ વડે ભાંગવાનું. હવે કેપેસિટરના કદની વાત કરીએ તો ક્ષેત્રફળ ગુણ્યા બે પ્લેટ વચ્ચેનું અંતર આવશે એ આખું કેપેસિટરનું ટોટલ કદ બતાવશે. એટલે A ગુણ્યા D કદ થયું. A એટલે કુલ ઉર્જા, કુલ ઉર્જાનું સૂત્ર U એટલે કુલ ઉર્જા, તો કુલ ઉર્જાનું સૂત્ર U બરાબર 1/CV સ્ક્વેર છેદમાં A ઇન્ટુ D. થોડુંક આને ગોઠવીને લખતા જઈએ તો 1/2 જે છે એઝ ઇટ ઇઝ. C ની જગ્યાએ આપણે લખીએ ε0 A ના છેદમાં D. C ની જગ્યાએ ε0 A ના છેદમાં D. V સ્ક્વેર જે છે એઝ ઇટ ઇઝ A ઇન્ટુ D છેદમાં જે છે એઝ ઇટ ઇઝ A કેન્સલ થઈ જશે. ચાલો તો 1/2
એપ્સિલોન 0 ડી ગુણ્યા ડી શું થઈ જશે? ડી સ્ક્વેર થઈ જશે. હવે વી અપોન ડી એટલે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું એટલે 1 એપ્સિલોન 0 વી ના છેદમાં ડી એટલે ઈ લખી શકાય, પણ બંનેનો વર્ગ છે તો આનો પણ વર્ગ આવશે. તો આ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘનતાનું સૂત્ર થઈ ગયું 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. ચાલો ક્લિયર થાય છે? મહત્વની આઈએમપી થિયરી છે, ખાસ ધ્યાનથી સાદું રૂપ જોવાનું. અગાઉ પણ મેં તમને કીધેલું છે, જે કંઈ પેપરમાં તમને થિયરી પૂછાય છે, કંઈ પણ વસ્તુ તમે લખીને આવો, ખાલી મૂકીને આવવાનું નથી. હું એવું નથી કહેતો કે આપણે ગપ્પા જ મારીએ પેપરમાં, પણ એને રિલેટેડ આપણને જે કંઈ યાદ આવે એ આપણે લખીને આવીએ. આકૃતિ આવડે તો આકૃતિ દોરીએ, આકૃતિનું વર્ણન કરીએ, થોડું ઘણું સાદું રૂપ આવડતું હોય તો સાદું રૂપ, બરોબર. પણ પેપરમાં કોઈ પ્રશ્ન આપણે ખાલી મૂકીને આવશું નહીં. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે મહત્વનો, કેપેસિટર પર ધ્રુવીભવનની અસર. ચાલો તો કેપેસિટર પર ધ્રુવીભવનની અસર. આપણી પાસે એક કેપેસિટર છે, બંને પ્લેટ વચ્ચેનું અંતર જે છે ડી છે, બંને પ્લેટ વચ્ચે અત્યારે હવાનું માધ્યમ છે. આના પર વિદ્યુતભાર ક્યુ, આના પર વિદ્યુતભાર માઇનસ ક્યુ. તો આ કેસમાં કેપેસિટરનું જે કેપેસિટન્સ જે છે એ થશે એપ્સિલોન 0 એ ના છેદમાં ડી, બરોબર. કારણ કે વચ્ચે હવાનું માધ્યમ છે. એનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ ધનથી ઋણ તરફ થશે, જે થશે E0 જેટલું. તો E0 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 એવું લખી શકીએ. ચાલો તો જ્યારે બંને પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સ અને વિદ્યુત ક્ષેત્ર જે છે આટલું થશે. હવે આ બંને પ્લેટ વચ્ચે નું અંતર ડી છે અને લગભગ આ બંને પ્લેટ વચ્ચે ડી જાડાઈનો જ આપણે ડાઇલેક્ટ્રિક સ્લેબ જે છે એ મૂકીએ છીએ, એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ છીએ. એ ધ્રુવીય પણ હોઈ શકે અને અધ્રુવીય પણ હોઈ શકે. આ જે બંને પ્લેટ છે એમાં આ પ્લેટ જે છે એ ધન ભારિત છે, આ પ્લેટ જે છે એ ઋણ ભારિત છે, અને એનું વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ, જેને આપણે E0 કીધું છે. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ આપણે મૂકીએ તો આની અંદર વિદ્યુતભારનું પ્રેરણ થશે. ધન તરફ ઋણ વિદ્યુતભારનું પ્રેરણ થશે, ઋણ તરફ ધન વિદ્યુતભારનું પ્રેરણ થશે. એટલે આ ડાઇલેક્ટ્રિક ટુકડાની અંદર ધનથી ઋણ તરફનું એક વિદ્યુત ક્ષેત્ર રચાશે, જે ધ્રુવીભવનની ઘટનાના કારણે રચાણું, એને આપણે કહીએ EP. તો હવે આ આખી રચનાનું કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું હોય તો આ બંને વિરોધી દિશામાં છે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે એ બંનેની બાદબાકી કરવાથી મળશે. ચાલો E0 એટલે સિગ્મા અપોન એપ્સિલોન 0 થશે, EP એટલે સિગ્મા P અપોન એપ્સિલોન 0. કારણ કે આ જે વિદ્યુતભાર પ્રેરિત થયો, જેને આપણે પ્રેરિત વિદ્યુતભાર કહીએ, અને એની પૃષ્ઠ ઘનતાને પ્રેરિત પૃષ્ઠ ઘનતા સિગ્મા P વડે દર્શાવીએ, એટલે અહીંયા સિગ્મા P અપોન એપ્સિલોન 0 લખ્યું છે. ચાલો હવે જે છે અને આપણે આમ લખી શકશું સિગ્મા માઇનસ સિગ્મા P અપોન એપ્સિલોન 0. હવે સિગ્મા માઇનસ સિગ્મા P જે છે એ આધાર કોના પર રાખે? સિગ્મા ઉપર. હવે સિગ્મા એટલે આપણે જે પૃષ્ઠ ઘનતા એટલે કે વિદ્યુતભાર કેપેસિટરની પ્લેટ પર આપ્યો છે એની પૃષ્ઠ ઘનતા છે. જેમ આ વિદ્યુતભાર વધારે એમ એની પૃષ્ઠ ઘનતા સિગ્મા વધારે, અને જેમ સિગ્મા વધારે હશે એમાં બાદબાકી વધારે આવશે. એટલે આ જે બાદબાકી છે એ સિગ્માના સમપ્રમાણમાં હશે. સમપ્રમાણતાની નિશાની દૂર કરીને આપણે અચળાંક મૂકીએ 1/k, જે k જે છે એને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. તો સિગ્મા માઇનસ સિગ્મા P ની જગ્યાએ સિગ્મા અપોન k ઇન્ટુ એપ્સિલોન 0 એઝ ઇટ ઇઝ. હવે સિગ્માના છેદમાં એપ્સિલોન 0, સિગ્માના છેદમાં એપ્સિલોન 0 એટલે એ શેનું સૂત્ર થાય? E0 નું. એટલે E0 ના છેદમાં k. ચાલો તો આના પરથી આપણને એ શીખવા મળે કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર જો E0 હોય
હવે જો એની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકી દઈએ તો વિદ્યુત ક્ષેત્ર E0/k જેટલું થઈ જાય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઘટીને કેમાં ભાગનું થઈ જાય છે. ચાલો હવે કેપેસિટન્સની વાત કરીએ તો નવા કેપેસિટન્સને આપણે શું કહી દઈએ? સી કહી દઈએ. હવે જો હવાનું માધ્યમ હોય તો અહીંયા પરમિટિવિટી હવાની એટલે કે શૂન્ય અવકાશની આવે, પણ મેં અહીંયા ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો છે તો સૂત્રની અંદર જે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂક્યો છે એની પરમિટિવિટી આવશે, એટલે સી બરાબર એપ્સિલોન A/d થશે. હવે એપ્સિલોનની જગ્યાએ શું લખી શકાય? k ઇન્ટુ એપ્સિલોન 0, કારણ કે આપણે ભણ્યા હોઈએ એપ્સિલોન બાય એપ્સિલોન 0 જેને કહેવાય કે ડાઇલેક્ટ્રિક અચળાંક. તો એપ્સિલોનના સૂત્રનો કરતા બનાવું તો કે અહીંયા ગુણાઈ જશે, એટલે એપ્સિલોન બરાબર થશે k ઇન્ટુ એપ્સિલોન 0 ઇન્ટુ a છેદમાં d. હવે અહીંયા ધ્યાનથી જુઓ તો એપ્સિલોન 0 A/d એની જગ્યાએ લખી શકાય C0, તો સૂત્ર થશે k ઇન્ટુ C0. ચાલો ખ્યાલ આવે છે મિત્રો? તો અહીંયા સમજો કે જ્યારે બંને પ્લેટ વચ્ચે હવાનું માધ્યમ હતું ત્યારે કેપેસિટન્સ C0 હતું. હવે જ્યારે બંને પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ છે ત્યારે કેપેસિટન્સ જે છે કે ગણું થઈ ગયું, એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાથી કેપેસિટન્સ જે છે એ વધે છે. અને જો ડી બે પ્લેટ વચ્ચેનું અંતર d હોય અને એટલી જ જાડાઈનો તમે લગભગ સ્લેબ મૂકો તો કેપેસિટન્સ જે છે એક્ઝેક્ટ કેટલું થઈ જાય? k ગણું થઈ જાય. તો આ થિયરી પણ ખૂબ મહત્વની છે. ચાલો તો આમાં પણ ધ્યાન રાખશો. હવે ચેપ્ટરની અંદર છેલ્લી બે થિયરી જે છે એ વધે છે, બરોબર? સમય રહે તો આ પણ ખાસ આપણે કરી નાખવાની છે, કેપેસિટરનું શ્રેણી જોડાણ. બરોબર. ચાલો તો કેપેસિટરના શ્રેણી જોડાણ માટે એક આપણે પરિપથ ધ્યાનમાં લઈએ, જેની અંદર 3 કેપેસિટર જે છે એ આપણે શ્રેણી જોડાણમાં વિચારીએ. ચાલો આ આપણી બેટરી છે જેના વોલ્ટેજ V, એના ધન છેડામાંથી Q જેટલો વિદ્યુત ભાર નીકળે છે. આ કેપેસિટન્સ C1, આ C2, આ C3. તો Q જેટલો વિદ્યુત ભાર નીકળશે તો તમે ધ્યાનથી જુઓ આ ત્રણેયમાંથી પસાર થતો વિદ્યુત ભાર સરખો જશે, બરોબર? તો જ્યારે વિદ્યુત ભાર સરખો હોય તો એ કેપેસિટર જે છે એ શ્રેણી જોડાણમાં કહેવાય, બરોબર? અને સ્થિતિમાન દરેકનું અલગ હશે, V1, V2 અને V3. તો કેપેસિટરના શ્રેણી જોડાણની અંદર Q જે છે એ સમાન હોય અને V જે છે એ જુદા જુદા હોય, બરોબર? હવે ટોટલ વોલ્ટેજ જે છે એ કેટલા છે? V છે. તો V બરાબર હું શું લખી શકું? V1 પ્લસ V2 પ્લસ V3, કારણ કે V માંથી V1 આને મળ્યા, V2 આને મળ્યા અને V3 આને, તો આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો ટોટલ વોલ્ટેજ મળે. હવે V બરાબર શું લખી શકાય? Q/C. એવી રીતે પહેલા કેપેસિટર માટે Q/C1, બીજા કેપેસિટર માટે Q/C2 અને ત્રીજા માટે Q/C3. ચાલો Q સામે કોમન નીકળીને કેન્સલ થઈ જાય તો 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. તો આ કેપેસિટરના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર થઈ ગયું. જેટલા કેપેસિટર શ્રેણી જોડાણમાં હોય એટલા કેપેસિટર માટે તમે શ્રેણી જોડાણ માટે આ સૂત્ર વાપરી શકો. ધારો કે 4 હોય તો 4 માટે આવું સૂત્ર આવશે, 2 હોય તો 2 માટે આવશે. ક્લિયર થાય છે? ચાલો ચેપ્ટરની છેલ્લી થિયરી જે છે કેપેસિટરનું સમાંતર જોડાણ. ચાલો સમાંતર જોડાણની અંદર શું હશે? તો કે V સમાન હશે અને Q જે છે એ જુદા જુદા હશે, બરોબર? તો એની માટે એક આકૃતિ આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે અહીંયા 3 કેપેસિટર આવી રીતે જોડેલા છે, એની સાથે આપણે બેટરી જોડી દીધી છે. બેટરીના ટોટલ વોલ્ટેજ V, એના ધન છેડામાંથી Q જેટલો વિદ્યુત ભાર નીકળશે, એટલે અહીંયા Q વિદ્યુત ભાર આવશે. આ C1, C2
અને C3. તો તમે જોઈ શકો અહીંયા Q ને 3 રસ્તા દેખાશે એટલે Q 3 ભાગમાં વહેંચાઈ જશે. તો C1 બાજુ જે વિદ્યુતભાર જશે અને Q1 C2 બાજુ જાય અને Q2 અને C3 બાજુ જાય અને Q3. એટલે સમાંતર જોડાણમાં વિદ્યુતભારના ભાગ પડશે, બરોબર છે. પણ દરેકના વોલ્ટેજ જે છે એ સરખા હશે. એટલે અહીંયા ટોટલ વોલ્ટેજ V છે તો આ દરેકના વોલ્ટેજ પણ કેટલા હશે? V હશે. હવે ટોટલ વિદ્યુતભાર કેટલો છે? Q. Q માંથી વિદ્યુતભારના 3 ભાગ પડે છે. એ ત્રણેય વિદ્યુતભારનો સરવાળો કરું તો મને ટોટલ વિદ્યુતભાર જે છે એ મળે, બરાબર. Q બરાબર શું લખી શકીએ આપણે? CV. Q1 માટે C1V, Q2 માટે C2V અને Q3 માટે C3. V જે સામે કોમન નીકળીને કેન્સલ થઈ જશે તો C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. ચાલો તો મિત્રો આ સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર થઈ ગયું. જેટલા કેપેસિટરો સમાંતરમાં જોડેલા હોય એ બધાના કેપેસિટન્સનો સરવાળો કરવાથી આપણને સમતુલ્ય કેપેસિટન્સ મળે. અને આ સૂત્રનો ઉપયોગ MCQ અને દાખલા માટે પણ આવશે એટલે ખાસ આપણે ધ્યાને રાખવાનું છે. તો ચેપ્ટર નંબર 2 ની અંદર જેટલી મહત્વની થિયરી ને IMP હતી એ બધી જ મેં રિવિઝન સાથે તમને કરાવી છે. જો તમને આમાં કોઈ પણ તકલીફ પડતી હોય અથવા હજી પણ તમે કોઈ જગ્યાએ અટકતા હોય તો ખાસ મને કોમેન્ટમાં જણાવજો. તો એ પ્રમાણે તમારી જે મૂંઝવણ છે એનું સોલ્યુશન કરવાનો હું પ્રયત્ન કરીશ. ચાલો મળીએ તો હવે નેક્સ્ટ વિડીયોમાં.